ગુડ મોર્નિંગ, નમસ્કાર. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. સવારે ધરપકડ, બપોરે જેલ અને સાંજે બેલ. અલ્લુ અર્જુનનો જેલ શો ગઈકાલે થયો. વડોદરામાં ફરી એકવાર ગરમીનો પારો ફરી ગગડ્યો છે. 12 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. પુષ્પા 2 ને 2000 કરોડનો વકરો કરાવવા અલ્લુની અરેસ્ટનો એક સ્ટન્ટ હોય તેવું લાગે છે. અત્યારના રાજા વેશ બદલે છે પણ પ્રજા વચ્ચે જતા નથી. કેન્દ્ર સરકાર ઇથેનોલ બ્લેન્ડિંગનું પ્રમાણ 20 થી ઘટાડીને 18% કરવા તૈયાર છે. ધબડકા બાદ 20 સેપ રિકવરી. સેન્સેક્સ 1207 પોઈન્ટના કડાકાને પચાવીને અંતે 443 ઉછળ્યો છે, જેમાં 82,133 પહોંચ્યો છે. બ્રેન્ડેડ જાહેર થયેલા આધેડનું અંગદાન કરવામાં આવ્યું છે. વેપારીને 6 લાખ આપી 15 લાખ વસૂલનાર ઘનશ્યામ ફૂલબાજે સામે ફરિયાદ નોંધાઈ છે. વડોદરા જિલ્લા ઈ સરકારની કામગીરીમાં રાજ્ય ચોથા સ્થાને છે. નવી ગેસ લાઈન નાખવાની કામગીરીથી ગામડા જેવી સ્થિતિ છે. ચૂલા પ્રગટાવવા પડ્યા છે. દિવ્યાંગ હોવાથી એક્ટિંગ કરી બાઇક સવારનો મોબાઈલ ફોન અને લૂંટી લેવામાં આવ્યો છે. સયાજી હોસ્પિટલમાં સારવાર કરાયા પછી 2 બાળકો કેન્સર મુક્ત. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 12.30 અલ્લુ અર્જુનની ધરપકડ, એટલે કે 12:30 વાગે તેમની ધરપકડ થઈ. 14 દિવસની કસ્ટડી પછી 5:52 તો જામીન. સ્ટન્ટ છે, સાચે ધરપકડ થઈ છે, સાચે જામીન મળી છે કે પછી ઉપજાવી નાખેલી તમામ આ એક નાટ્ય સ્વરૂપે કથા છે, ખબર નથી. દિવ્યાંગ બની મોબાઈલ લૂંટ્યો, 2 દિવસમાં 4 અછોડા તૂટ્યા છે. 2 સગીરા સહિત 4ની ગેંગ ઝડપાઈ છે. શહેરની ડિઝાઇનર યુવતીનું ગોલ્ડન ચોકડી પાસે વાહનની અડફેટે મૃત્યુ નીપજ્યું છે. અલ્લુ અર્જુનની ધરપકડ. હાથરસનો કાયદો જુદો, હૈદરાબાદનો જુદો છે. રાહુલ અને કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનનું ઘટતું સમર્થન. જૈન શ્રાવકની અનોખી પહેલ. બાળકોને બોધની સાથે સંસ્કાર આપતી 10 કથાના વિડીયો AI થી તૈયાર કરવામાં આવ્યા છે. ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નિષ્ફળ વીસીની ટ્રોફી સાથે હેડ ઓફિસનો દરવાજો તોડી NSUIનો વિરોધ સામે આવ્યો છે. સમા કેનાલ પાસે રોંગ સાઈડ બાઇક ચાલકને ડમ્પરે અડફેટે લેતા ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. ભોપાલના પ્રતિક સિંઘે વડોદરા મોકલેલા 14.27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. સરકાર તમારી ડ્યુટી ખોટી. ગોરવામાં 4 દિવસથી ગેસ લાઈન બંધ. ભર શિયાળે મહિલાઓએ અગાશીઓમાં ચૂલા સળગાવવા પડ્યા છે. ભાજપા કાર્યાલયનું વાસ્તુ ઘરનાએ કર્યું, સગાવાલાએ ઉદ્ઘાટનમાં નોતરું. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અલ્લુ અર્જુનની ધરપકડ, રિમાન્ડ અને છેવટે જામીન. રણોલી GIDC માંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. સુપરવાઇઝર, ડ્રાઈવર સહિત 10ની ધરપકડ કરવામાં આવી છે. ગોત્રીના 45 વર્ષીય બ્રેન્ડેડ વ્યક્તિનું અંગદાન. 6 લોકોના જીવનમાં પ્રકાશ ફેલાશે. આણંદ મહાનગરમાં પાટીદારોનો દબદબો જાળવવા મથામણ ચાલી રહી છે. આણંદની બોરસદ ચોકડી પર આજે દબાણ હટાવાશે. સોજેન્દ્રના કાશોર ગામમાં દંપતીને આંતરી 5.48 લાખના દાગીનાની લૂંટ કરાઈ છે. પ્રમુખ બાઇડન બાંગ્લાદેશની સ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે. વ્હાઇટ હાઉસ તરફથી એક માહિતી સામે આવી રહી છે. સેફટી વિના 65 ફૂટની ઊંચાઈ પર નવનિર્મિત ટાંકીમાં જોખમી કલરકામ કરતા 2 શ્રમિકો નજરે આવ્યા છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ધરપકડ બાદ અલ્લુ અર્જુનને 1 મહિનાના જામીન મળ્યા છે. ખાખીની નિષ્કાળજીએ એન્જિનિયરિંગ યુવતીનો જીવ લીધો છે. ગઈકાલે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ઘટના સ્થળ પર જ યુવતીનું મૃત્યુ નીપજ્યું. UK પરમિટ વિઝા બનાવી આપવાનું કહી CA અને HR પાસેથી 6 લાખ પડાવવામાં આવ્યા છે. શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના રાંધણ ગેસ બોટલોમાંથી ગેસની ચોરી કરતા 10 ઝડપાયા છે. નકલી અને કૌભાંડમાં સંડોવાયેલા કુતબી રાવતની ધરપકડ પર સુપ્રીમનો સ્ટે. હાજર થવા ફરમાન. ગોધરા પાલિકા વિસ્તારમાં 16.60 કરોડના બાકી વીજ બિલ માટે વીજ કંપનીની નોટિસ.
નસવાડી તાલુકા સેવા સદન કચેરીએ જમીન આપોની માંગ સાથે ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. અલ્લુ અર્જુનની ધરપકડ, જામીન પણ મળી ગયા. પેન્સિલ્વેનિયામાં હિમવર્ષાનો કેર, પારો ગગડતા ઠંડી વધી. કચ્છમાં પકડાયેલી નકલી ઈડીના કમાન્ડર અબ્દુલ સત્તાર આપના નેતાજી નીકળ્યા. રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી 2 માસમાં 22 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જેમાં નવા 386 કેસ નોંધાયા છે. રાજ્યમાં પાલિકા પંચાયતોની ચૂંટણીઓ પાછી ઠેલાય છે. હવે ફેબ્રુઆરીના મધ્યમાં થશે. રવિવારે ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા 4.5 કિલોમીટરની ક્વીન્સ મેરેથોન યોજાઈ છે. આર્ટવર્કમાં ક્રિએટિવિટી, ટેકનોલોજી અને આર્ટ્સનો સમન્વય જોવા મળ્યો છે. ઉદ્યોગોમાં સલામતીને પ્રક્રિયા નહીં પણ કાર્ય સંસ્કૃતિ તરીકે અપનાવવી જોઈએ. દેણા ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટ એક્ટિવા સવાર યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. ટ્રમ્પ 18,000 ભારતીયોને અમેરિકામાંથી હાંકી કાઢશે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બંધારણ સરકાર બનાવવા અને બદલવાનો અધિકાર આપે છે. પ્રિયંકા ગાંધી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. રાજસ્થાનના જયપુરમાં મુખ્યમંત્રી ભજનલાલ બાદ ઉપરાષ્ટ્રપતિની સુરક્ષામાં મોટી ચૂક. જેએનયુમાં ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના સ્ક્રીનિંગ દરમિયાન હંગામો થયો છે. અમદાવાદમાં આઇરિશ એક્ઝોટિકા ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાંથી 50 લાખની મર્સિડીઝ ચોરાઈ છે. કડી રોડ પર ઉમિયા નર્સિંગ કોલેજ કેમ્પસના બગીચામાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું છે. કડીના જીઆઈડીસીમાં દારૂનું કટિંગ કરતા 9 લોકો ઝડપાયા છે. 9,000 દારૂની બોટલો પણ ઝડપાઈ છે.